પીએમ મોદી આજે હિમાચલના સિરમૌર પહોંચ્યા હતા. તેમણે નાહનમાં રેલી સંબોધી હતી. પીએમએ કહ્યું, હિમાચલ મારું બીજું ઘર છે. હિમાચલમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી ગેરંટી આપી હતી. પ્રથમ કેબિનેટમાં 1 લાખ નોકરીની વાતો કરવામાં આવી હતી. પ્રથમ કેબિનેટમાં કંઈ જ નહોતું થયું. એટલું જ નહીં, કેબિનેટ જ વિખરાઈ ગયું. આ સરકાર લાંબો સમય ટકવાની નથી. તેમણે કહ્યું, કોંગ્રેસ દરેકનું અનામત છીનવીને પોતાની વોટ બેંક, જે વોટ જેહાદની વાત કરે છે, તે મુસ્લિમોને આપવા માંગે છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ઓબીસીના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવામાં આવ્યા હતા. હિમાચલનો સિરમૌર વિસ્તાર શિમલા લોકસભા સીટમાં આવે છે. વડાપ્રધાને કહ્યું, તેઓ આજે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના ષડયંત્ર અંગે સાવધાન કરવા આવ્યા છે. તેમના દિલમાં આગ છે. તેઓ ભારતને બરબાદ કરવા માટે કેવા કેવા પ્રકારની રમતો રમી રહ્યા છે. બંધારણમાં એસસી અને એસટી સમુદાયને અનામત આપવામાં આવી હતી. કોંગ્રેસ તમામ અનામતનો અંત લાવવા માંગે છે અને મુસ્લિમોને વોટ બેંક આપવા માંગે છે. છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર વેચાતો હોવાની ફરિયાદ તંત્રને મળી હતી. જેના આધારે ગીર સોમનાથ જિલ્લાની ટીમ દ્વારા મેંદરડા મામલતદારની ટીમને સાથે રાખી મેંદરડાની 3 દુકાનોમાં દરોડા પાડ્યા હતા. જેમાં મેંદરડાના પ્રતિકભાઈ હીરપરાની દુકાનમાંથી 253 કટ્ટા ઘઉં, 60 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો 3,44,434ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત મેંદરડામાંથી દીપકભાઈની દુકાન નંબર 2 પરથી સ્વરાજ મજદા સાથે 52 કટ્ટા ઘઉં, 64 કટ્ટા ચોખા, 2 કટ્ટા ચણાની દાળ ઝડપી પાડવામાં આવી હતી. જેની કિંમત રૂપિયા અંદાજે 7,97,560 થયા છે. ઉપરાંત મેંદરડા ખાતે વંથલી રોડ પર સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઝાકીરભાઈ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા 55 કટ્ટા ઘઉં, 150 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો રૂપિયા 2,84,700નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉના સામખિયાળી લાકડિયા વચ્ચેના ધોરીમાર્ગ ઉપર આજે ગમખ્વાર અકસ્માત થયો હતો. રાયમલ બાપાની મઢી નજીક રાધનપુર તરફથી પૂરપાટ આવતા ટ્રેલરે એરંડા ભરીને ભચાઉ માર્કેટયાર્ડ જતા ટ્રેક્ટરની ટ્રોલીને અડફેટે લીધી હતી. જેથી ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ગયું હતું. જેમાં ટ્રોલીમાં સવાર 2 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ટ્રેક્ટર ચાલક જોરદાર ટક્કરના કારણે સીટ પરથી બાજુના ભાગે ફંગોળાઈ જતા ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેને બાદમાં લાકડિયા પોલીસે મોરબી તરફથી હાઈવે હોટલ પરથી ટ્રેલરને શોધી લીધું હતું. જોકે ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે હતભાગી મૃતકોના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા ગયેલા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ વાહન સળગાવી દીધું હતું. જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને વિખેરવા 120થી વધારે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હિંમતનગરના ગામડી પાસે દૂધ ભરાવા જતા એક ગ્રામજનનું વાહન ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નંબર 48 બ્લોક કર્યો હતો. જોતજોતામાં ગામડીથી હિંમતનગર તરફ અને ગામડીથી ગાભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં રોષે ભરાયેલું ટોળું વિફર્યું હતું અને પોલીસ વાહનને સળગાવી દીધું હતું. ટોળું આક્રમક બન્યું હતું, જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત જિલ્લા પોલીસની ટીમો પહોંચી હતી. ત્યાં જ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો, તો સામે પોલીસે ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. રાજકોટ મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો એજન્ડા સેક્રેટરી દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો. જે અંતર્ગત આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ એજન્ડામાં જુદા જુદા વિકાસના કામોની 20 દરખાસ્તોનો સમાવેશ થયો છે. જોકે હાલ આચારસંહિતા અમલી હોવાના કારણે સતત ત્રીજી બેઠકમાં નિયમ મુજબ તમામ દરખાસ્તોની પેન્ડિંગ રાખવામાં આવી હતી. આગામી સમયમાં જરૂર પડ્યે દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી વધુમાં વધુ વિકાસના કામોને મંજૂર કરવાની તૈયારી ચેરમેને દર્શાવી છે. આજની બેઠકના એજન્ડામાં શહેરના વોર્ડ નંબર 18માં ટીપી 12માં પાલવ સ્કૂલ પાસે 20 મીટર રોડ તથા 24 મીટર રોડ ડેવલપ કરવાના અને શહેરના વોર્ડ નંબર 18માં ટીપી 12માં આવેલ 20 મીટર રોડ સાઈબાબા સર્કલથી ગુલાબનગર તથા સાઈબાબા સર્કલથી શાનદાર 5 24મી રોડ ડામર કાર્પેટ કરવા તથા શહેરના વોર્ડ નંબર 18માં આવેલા વિરાણી અઘાટ, ખોડિયાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ડ્રેનેજ લાઇન નાખવાના તથા હાઉસ કનેક્શન ચેમ્બર બનાવવા સહિતની દરખાસ્તો મૂકવામાં આવી હતી.
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે. આ રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાનમાં ગુરુવારે લૂ અને ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. બાડમેરમાં સતત બીજા દિવસે તાપમાન 48 ડિગ્રી ઉપર રહ્યું હતું. અહીં તાપમાન 48.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેસલમેરને અડીને આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર 53 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ચક્રવાતી વાવાઝોડું રેમલ સર્જાઈ રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને ટકરાશે. સાવચેતીના પગલાં તરીકે માછીમારોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સુરતમાં પગાર મુદ્દે સાથી મિત્રની જ હત્યા કરીને 18 વર્ષથી ફરાર આરોપીને પાંડેસરા પોલીસે પકડી પાડ્યો છે. આરોપીએ હત્યા કરીને ભાગ્યા બાદ 2 વાર વેશપલટો કરી તેની સાથે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. 10 વર્ષ પહેલા તેનો અકસ્માતે હાથ કપાઈ જતા સાધુનું વેશ ધારણ કરીને યુપીમાં રહેતો હતો. જે અંગેની બાતમી મળતા પોલીસે આરોપી નારાયણને યુપીના દંતોલી ગામેથી પકડ્યો હતો. મિત્રની હત્યા બાદ તેણે વેશ અને નામ બદલ્યું, પણ તેના કર્મએ તેને ન છોડ્યો. જેથી હાથે મિત્રની હત્યા કરી હતી એ જ હાથ અકસ્માતમાં કપાયો. પ્રાપ્ત વિગતો મુજબ 2006માં ભેસ્તાન પાસે સળિયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મી સાથે પગાર લેવા બાબતે ઝઘડો કરીને નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂતે આવેશમાં આવી ભોલાને માથાના ભાગે સળિયો મારી દીધો હતો. આ બનાવમાં ભોલાનું મોત થયું હતું. જે અંગે પાંડેસરા પોલીસે હત્યા અંગે ગુનો નોંધ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 2 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે 108 દ્વારા ખસેડાયા હતા. લીંબડી અમદાવાદ હાઈવે ઉપર પાણશીણા પાટિયા પાસે અકસ્માત થયો હતો, જેમાં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં 2 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ લીંબડી પોલીસને થતાં તાકીદે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે લીંબડી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ એલસીબીની ટીમ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે ધરમપુર તાલુકાના નાના ઢોલ ડુંગરીના જંગલ વિસ્તારમાંથી ખેરના લાકડા ભરી એક ટ્રક ચાલક એમપીના ઇન્દોર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા વલસાડ એલસીબીની ટીમે નાની ઢોલ ડુંગરી 3 રસ્તા પાસે ટ્રકને અટકાવી ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમે 6 લાખથી વધુનો લાકડાનો જથ્થો અને ટ્રક મળી 11.14 લાખનો મુદ્દામાલ ધરમપુર વન વિભાગને સોંપી ઇમારતી લાકડાની તસ્કરીના રેકેટનો વલસાડ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો. વલસાડ એલસીબીની ટીમે ટ્રક ચાલક ખેરના લાકડાનો જથ્થો ક્યાંથી ભરી લાવેલ અને કોને આપવાનો હતો તેમજ ભાગી જનાર ઇસમ કોણ હતું તે બાબતે પૂછપરછ કરતા ભાગી જનાર ઇસમનું નામ ઠામ જાણતો ન હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રક ચાલક શેઠ રમઝાને ખેરના લાકડા ભરવા માટે જણાવ્યું હતું. વલસાડ એલસીબીની ટીમે ટ્રક અને 6 લાખનો લાકડાનો જથ્થો મળી કુલ 11.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાવીજેતપુર તાલુકાના ડેરિયા ગામે પિકઅપ ડાલુ પલટી ખાતા 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. સદનસીબે ગાડીમાં સવાર 10-10નો આબાદ બચાવ થયો હતો. ઘોઘંબા તાલુકાના જિંજારી ગામના શ્રદ્ધાળુઓ હાફેશ્વર દર્શનાર્થે જઈ પોતાના ગામે પરત જતા હતા, ત્યારે પાવીજેતપુર તાલુકાના ડેરિયા ગામે વળાંક ઉપર ચાલકે ગાડીના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ખાઈને ખાડામાં ઉતરી જઈ ચારેય વ્હીલ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટનામાં 10 વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. તેઓને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. પિકઅપ ગાડીના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સામેથી કોઈ વાહન આવતું ન હોવાના કારણે મોટી હોનારત ટળી હતી. અકસ્માતમાં ગાડીએ પલટી ખાતા અવાજ થતાની સાથે જ આસપાસમાં રહેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢ્યા હતા. 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા.